એસવાય બીકોમ સેમેસ્ટર 3ના વિદ્યાર્થી ઇન્કમ ટેક્સમાં આપણે આગળના 2 યુનિટ જોઈ ગયા, બરાબર. એમાં પહેલું યુનિટ હતું આવકવેરા ધારાનો પરિચય અને ચોથું ચેપ્ટર હતું માલ અને સેવા કર. 2 થિયરીના ચેપ્ટર હતા, એ જોઈ ગયા. હવે આપણે યુનિટ નંબર 3 શરૂ કરીએ, મકાન મિલકતોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી, બરાબર. આ ટોટલી પ્રેક્ટિકલ ચેપ્ટર છે, આમાંથી દાખલા પૂછાશે. યુનિટ નંબર 3 છે મકાન મિલકતોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી, કલમ 22 થી કલમ 27 સુધી, બરાબર. હવે આવકવેરો ભણવાનું શરૂ કર્યું ત્યારથી આપણે એવું કીધું હતું કે કોઈ પણ કેન્દ્ર હોય અથવા તો કોઈ પણ રાષ્ટ્ર હોય, કોઈ પણ દેશ હોય, એની સરકારને આવક મેળવવાના મુખ્ય સાધનો કયા કયા, તો કે 5 શીર્ષકો, બરાબર. 5 શીર્ષક હેઠળ ઈ શું કરશે, તો કે આવક મેળવવાનું કામ કરશે. એમાંનું પહેલું એટલે કયું, તો કે પગારના શીર્ષક હેઠળની આવક. બીજું તો કે મકાન મિલકતના શીર્ષક હેઠળની આવક. ત્રીજું તો કે ધંધા અને વ્યવસાયના શીર્ષક હેઠળની આવક. ચોથું મૂડી નફો, બરાબર, મૂડી મિલકતો હોય, બરાબર, એના શીર્ષક હેઠળની આવકો. અને 5મું અન્ય સાધનોની આવક. આ 5 સાધનો એવા છે કે જેમાંથી સરકાર માટે અથવા તો કોઈ પણ રાષ્ટ્ર કે દેશ માટે આવક કમાવા માટેના સાધન છે. એમાંનું આપણું ચેપ્ટર 3 એટલે મકાન મિલકતોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી, બરાબર. હવે પેલું એમાં ટોપિક જોઈએ આપણે પ્રસ્તાવના. તો કે પ્રસ્તાવના આની શું કહે છે, તો કે મોટાભાગની આવકની જનતા હોય એ મિલકત જ હોય, બરાબર. પછી સ્થિર મિલકત હોય, સ્થાવર મિલકત હોય, જંગમ મિલકતો હોય, બરાબર. અને મોટાભાગમાંથી તો કે મોટાભાગની મકાન મિલકતના શીર્ષક આવડથી સરકારને ઘણો બધો આવકવેરો કર છે એ ભેગો થાય, આવક ભેગી થાય, બરાબર. મકાન એ પણ એક મિલકત છે અને કાયદાઓમાં આ મિલકતમાંથી કેટલી વાર્ષિક આવક થઈ શકે અને એની ગણતરીના નિયમો અને જોગવાઈઓ બનેલી છે, બરાબર. વર્ષો જૂની આ જોગવાઈઓ છે ને એમાં એપ્રિલ 1 થી સુધારાઓ કરવામાં આવ્યા છે, એટલે 2000 એપ્રિલ 1 થી આ નવી જોગવાઈઓને ધ્યાનમાં રાખવાની છે, બરાબર. અને બીજું આપણે પ્રસ્તાવનામાં આગળ જોઈએ તો કે મકાન મિલકતની જે આવક છે, બરાબર, કઈ રીતે મકાન મિલકતમાંથી આવક મળે, તો કે એક કરદાતા છે, કર ભરનાર વ્યક્તિ છે, એની પાસેથી એક કરતાં વધારે મિલકતો હોય, બરાબર, મકાનો હોય, તો કરદાતા પોતાના સ્વરહેઠાણ માટે કોઈ પણ એક મકાનની પસંદગી કરશે અને બાકીના મકાનો શું આપી દેશે, તો કે ભાડે આપી દેશે, અથવા તો કોઈ પણ ઉદ્યોગ ધંધા માટે એ શું કરશે, તો કે ભાડે આપશે, બરાબર. એમાંથી જે કંઈ આવકો થશે એમાંથી અમુક ટકા છે સરકારને કર તરીકે ચૂકવવાના થશે, બરાબર. એના પછી આપણે બીજું જોઈએ મકાન મિલકતની આવક, અર્થ અને વ્યાપ. હવે આવકવેરા ધારા હેઠળ આવકનું આ બીજું શીર્ષક છે, બરાબર. પેલું કયું છે, તો કે પગાર. બીજું કયું છે, તો કે મકાન મિલકત. અહીં મકાન મિલકત એટલે મકાન તથા મકાન સાથે જો જમીન જોડાયેલ હોય તો તે જમીન પણ સમજવાની છે, બરાબર. મકાન સાથે જમીન જોડાયેલી હોય, દાખલા તરીકે મકાનની સાથે સાથે એની બાજુમાં પ્લોટિંગ જેવું હોય અને જે સમગ્ર મકાન તરીકે એનો ઉપયોગ થતો હોય એને આપણે આ મકાન મિલકત હેઠળ સમજીશું. બીજા શબ્દમાં મકાન સિવાયની માત્ર જમીનની આવક હોય તો તે આવક આ શીર્ષક હેઠળ ન આવે, તો ધંધા વ્યવસાય કે અન્ય સાધનોની આવક ગમાય, બરાબર. હવે આપણે મકાન મિલકતની આવક, અર્થ અને વ્યાપ છે એમાં આપણે સમજવાનું છે મકાન એટલે શું. અહીંયા આપણે એવું કીધું કે મકાન મિલકત સાથે જો એનો ઉપયોગ થતો હોય જમીનનો તો આપણે મકાન મિલકતમાં એનો પણ સમાવેશ કરી દઈશું. પણ આપણે સમજવું જરૂરી છે મકાન એટલે બાંધકામ, બરાબર. મકાન એટલે શું, તો કે મકાન એટલે બાંધકામ. હવે બાંધકામમાં આપણે શું ગણીશું તો સમજીએ. મકાન એટલે બાંધકામ, બરાબર. બાંધકામમાં પથ્થર, ઈંટ, ચૂનો, રેતી, સિમેન્ટ કે ગારપાટીનું હોઈ શકે. આવા બાંધકામ ઉપર છાપરું હોય કે ન હોય પણ બાંધકામ ગણાય, દાખલા તરીકે ઓપન એર થિયેટર, સ્વિમિંગ પુલ, સ્ટેડિયમ વગેરે, બરાબર. એટલે આપણે એને શું માનવાનું, તો કે મકાન એટલે બાંધકામ. અને એ બાંધકામમાં લઈ લેવાનો, બાંધકામમાં કોનો સમાવેશ થાય, તો કે પથ્થર, ઈંટ, ચૂનો, રેતી, સિમેન્ટ કે ગાર માટીનું હોઈ શકે. અને આવા બાંધકામ ઉપર છાપરું હોય કે ન હોય તો પણ એ બાંધકામ ગણાય, દાખલા તરીકે ઓપન એર થિયેટર, સ્વિમિંગ પુલ, સ્ટેડિયમ વગેરે, એને પણ શું ગણવાનું, તો કે મકાન મિલકત ગણવાનું, બરાબર. હવે સમજવા જઈએ આગળ આપણે તો કે મકાનનો ઉપયોગ છે એ ઘણી રીતે થઈ શકે, બરાબર. કરદાતા છે મકાનનો ઉપયોગ ઘણી રીતે કરે, તો એક ચાર્ટ સમજીએ આપણે, બરાબર. એમાં જો મકાન મિલકતની આવક છે, બરાબર, એમાં મકાનનો ઉપયોગ કઈ રીતે થાય, તો કે 4 રીતે અલગ અલગ થઈ શકે. એક તો કરદાતા પોતાના ધંધા માટે મકાનનો ઉપયોગ કરે, બરાબર. બીજું મકાનનો ઉપયોગ તો કે પોતાના રહેઠાણ માટે, એટલે કે કરદાતા સ્વરહેઠાણ માટે મકાનનો ઉપયોગ કરે.
ત્રીજો ઉપયોગ ભાડે આપેલ, બરાબર, ભાડે આપી દે કરદાતા અને એમાંથી આવક કમાય. અને ચોથું ભાડે આપેલ માની લીધેલ. હવે ચોથું ક્યારે બને તો કે કરદાતા પાસે એક કરતાં વધારે પ્રકારના મકાન હોય, બરાબર, અને એમાંથી એક મકાન છે એ પોતાના સ્વરહેઠાણ માટે ઉપયોગ કરે અને બાકીના છે એ ભાડે આપેલ છે એવું માની લે. એટલે મકાનનો ઉપયોગ 4 રીતે થઈ શકે, બરાબર, પોતાના ધંધા માટે, પોતાના રહેઠાણ માટે, ભાડે આપેલ અને ભાડે આપેલ માની લીધેલ, બરાબર. હવે ભાડે આપેલમાં તો કે ભાડે આપેલ માની લીધેલમાં ભાડુઆત પોતે રહે અથવા તો, બરાબર, ભાડે આપેલ ક્યારે હોય તો કે ભાડુઆત પોતે રહે અથવા તો ભાડુઆત ધંધા વ્યવસાય કરે એના માટે. અને ભાડે આપેલ માની લીધેલ ક્યારે હોય તો કે એકથી વધારે મકાન હોય ત્યારે, બરાબર. અને આવક મકાન મિલકતમાં ન ગણાય પણ ધંધા વ્યવસાયમાં ગણાય, બરાબર, ક્યારે તો કે પોતાના સ્વરહેઠાણ માટેનું હોય ત્યારે. એટલે મકાનનો ઉપયોગ 4 રીતે અલગ અલગ થાય, પોતાના ધંધા માટે, પોતાના રહેઠાણ માટે, ભાડે આપેલ અને ભાડે આપેલ માની લીધેલા હોય, બરાબર. આપણને દાખલા પૂછાશે એક તો સ્વરહેઠાણ માટેના અને ભાડે આપેલ હોય અથવા તો ભાડે આપેલ માની લીધેલ હોય ત્યારે, બરાબર. હવે એના પછી આપણે જોઈએ તો કે આપણે દાખલા ગણવાના થશે ત્યારે ચોક્કસ શબ્દોનો અર્થ અમુક આપણે સમજવાનો રહેશે, બરાબર. ચોક્કસ શબ્દોનો અર્થ, એમાં વાર્ષિક મૂલ્ય, દાખલાના ફોર્મેટમાં વાર્ષિક મૂલ્ય આવશે જેને કહીશું આપણે એન્યુઅલ વેલ્યુ, બરાબર. તો વાર્ષિક મૂલ્ય તો કે ડાયરેક્ટ આપણે ઇન્કમ ટેક્સની ભાષામાં જ સમજીએ. વાર્ષિક મૂલ્ય કોને કહીશું તો કે મકાન મિલકતમાંથી મળતી આવક માટે કાયદાએ ભાડું કે આવક શબ્દ વાપરવાને બદલે વાર્ષિક મૂલ્ય શબ્દ વપરાયેલ છે. ખરેખર ભાડું ન મળ્યું હોય તો પણ આવક થાય છે એમ કાયદો માને છે, બરાબર. અને સામાન્ય રીતે વાર્ષિક મૂલ્ય એટલે મકાનનું ભાડું ઉપજાવી શકવાની ક્ષમતા. વાર્ષિક મૂલ્ય એટલે એન્યુઅલ વેલ્યુ એટલે શું તો કે મકાન મિલકતમાંથી મળતી આવક માટે કાયદાએ ભાડું કે આવક શબ્દ વાપરવાને બદલે વાર્ષિક મૂલ્ય શબ્દ વાપરેલ છે. ખરેખર ભાડું મળ્યું ન હોય તો પણ આવક થાય છે એમ કાયદો માને છે. સામાન્ય રીતે વાર્ષિક મૂલ્ય એટલે મકાનનું ભાડું ઉપજાવી શકવાની ક્ષમતા, બરાબર. વાર્ષિક મૂલ્ય એટલે શું તો કે મકાનનું ભાડું ઉપજાવી શકવાની ક્ષમતા, બરાબર. એનો પછી આપણે બીજો અર્થ જોઈએ. એન્યુઅલ વેલ્યુ પછી વાર્ષિક મૂલ્ય પછી કુલ વાર્ષિક મૂલ્ય અથવા તો ચોખ્ખું વાર્ષિક મૂલ્ય, નેટ એન્યુઅલ વેલ્યુ, બરાબર. આની જરૂર પડશે ચોખ્ખા વાર્ષિક મૂલ્યની. કુલ વાર્ષિક મૂલ્ય અથવા તો ચોખ્ખું વાર્ષિક મૂલ્ય, નેટ એન્યુઅલ વેલ્યુ કોને કહીશું તો કે આપણે ઇન્કમ ટેક્સની ભાષામાં જ સમજી લઈએ. કુલ વાર્ષિક મૂલ્ય અને ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. કુલ વાર્ષિક મૂલ્ય એટલે મ્યુનિસિપાલિટી કે મ્યુનિસિપલ કોર્પોરેશન જેવા સ્થાનિક સત્તામંડળ દ્વારા લેવાયેલ કે લગાવાયેલા કરવેરા બાદ કર્યા પહેલાનું વાર્ષિક મૂલ્ય, બરાબર. મ્યુનિસિપાલિટી અથવા તો મ્યુનિસિપલ કોર્પોરેશન જે સ્થાનિક કરવેરો લે, બરાબર, કરવેરા બાદ કર્યા પહેલાનું જે કાંઈ મૂલ્ય આપણને મળે છે એને આપણે શું કહીશું તો કે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. ચોખ્ખું વાર્ષિક મૂલ્ય એટલે મ્યુનિસિપાલિટી કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લદાયેલા કરવેલા બાદ કર્યા પછીનું વાર્ષિક મૂલ્ય, બરાબર. કુલ વાર્ષિક મૂલ્ય એટલે શું તો કે મ્યુનિસિપાલિટી કે મ્યુનિસિપલ કોર્પોરેશન જેવા સ્થાનિક સત્તામંડળ દ્વારા લેવાયેલ કે લગાવેલા કરવેરા બાદ કર્યા પહેલાનું વાર્ષિક મૂલ્ય. અને ચોખ્ખું વાર્ષિક મૂલ્ય એટલે શું તો કે મ્યુનિસિપાલિટી કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે લદાયેલો કરવેરો બાદ કર્યા પછીનું વાર્ષિક મૂલ્ય. એટલે કરવેરા અને ધાલખાદ ને એવું બધું બાદ કર્યા પછી જે આપણને મૂલ્ય મળે છે એને આપણે શું ગણીશું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય, બરાબર. એના પછી આપણે ત્રીજું જોઈએ વ્યાજબી અપેક્ષિત ભાડું. દાખલામાં પૂછાશે, બરાબર, વ્યાજબી અપેક્ષિત ભાડું. તો એ આપણે ઇન્કમ ટેક્સની ભાષામાં જોઈએ. વ્યાજબી અપેક્ષિત ભાડું કોને કહીશું તો કે મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું અને વ્યાજબી ભાડું આ બંને ભાડામાંથી જે વધુ હોય તેને વ્યાજબી અપેક્ષિત ભાડું કહેવાય છે, બરાબર. અને વ્યાજબી અપેક્ષિત ભાડું પ્રમાણિત ભાડા કરતાં વધારે હોઈ શકે નહીં. આ ખાસ ધ્યાન રાખવાનું. મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું અને વ્યાજબી ભાડું આ બંને ભાડામાંથી જે વધુ હોય તેને વ્યાજબી અપેક્ષિત ભાડું કહેવાય. મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું આપણને દાખલામાં આપશે અને વ્યાજબી ભાડું પણ આપણને દાખલામાં આપશે. બેમાંથી જે વધારે હોય એને આપણે શું કહીશું વ્યાજબી અપેક્ષિત ભાડું. અને વ્યાજબી અપેક્ષિત ભાડું છે હંમેશા પ્રમાણિત ભાડા કરતાં કેવું હોય તો કે ઓછું હોય. વ્યાજબી અપેક્ષિત ભાડું પ્રમાણિત ભાડા કરતાં વધારે હોઈ શકે નહીં, બરાબર. એના પછી જોઈએ મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું, બરાબર. કોને કહીશું મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું તો સમજીએ આપણે આવકવેરાની ભાષામાં જ, બરાબર. સ્થાનિક સત્તામંડળ, મ્યુનિસિપલ કોર્પોરેશન કે સંસ્થાના ચોપડે મકાન ઉપર સ્થાનિક વેરા વસૂલ કરવા માટે જે ભાડું નક્કી થયું હોય તે રકમ,
બરાબર. સ્થાનિક સત્તામંડળ, મ્યુનિસિપલ કોર્પોરેશન કે સંસ્થાના ચોપડે મકાન ઉપર સ્થાનિક વેરા વસૂલ કરવા માટે જે ભાડું નક્કી થયું હોય તે રકમ. બરાબર. એને આપણે શું કહીશું તો કે મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું. દાખલામાં આપણને તૈયાર જ આપશે કે મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું. બરાબર. એના પછી પાછું સમજીએ વ્યાજબી ભાડું. કોને કહીશું વ્યાજબી ભાડું? તો કે વ્યાજબી ભાડું એટલે કરદાતાનું મકાન જે વિસ્તારમાં આવેલ હોય તે વિસ્તારમાં સમાન સગવડતા અને સમાન ક્ષેત્રફળ ધરાવતા મકાનનું જે ભાડું હોય તે રકમ. બરાબર. કોને કહીશું વ્યાજબી ભાડું? તો કે વ્યાજબી ભાડું એટલે કરદાતાનું મકાન જે વિસ્તારમાં આવેલ હોય તે વિસ્તારમાં સમાન સગવડતા અને સમાન ક્ષેત્રફળ ધરાવતા મકાનનું જે ભાડું હોય તે રકમ. બરાબર. એને આપણે શું કહીશું? વ્યાજબી ભાડું. એના પછી આ વ્યાજબી ભાડું દાખલામાં આપણને આપશે. બરાબર. એના પછી આપણે જોઈએ પ્રમાણિત ભાડું, જેને કહીશું સ્ટાન્ડર્ડ રેન્ટ. બરાબર. પ્રમાણિત ભાડું જેને કહીશું સ્ટાન્ડર્ડ રેન્ટ. દાખલામાં તમને પ્રમાણિત ભાડું આપેલું હશે પણ ક્યારેક શબ્દ એવો ઉપયોગ કરશે સ્ટાન્ડર્ડ રેન્ટ. બરાબર. તો એને આપણે શું માનીશું? પ્રમાણિત ભાડું. કોને કહીશું પ્રમાણિત ભાડું? તો કે ભારતના ભાડા નિયમન હેઠળ મકાન માલિક ભાડુઆત પાસેથી જે મહત્તમ ભાડું વસૂલ કરી શકે તેવા ભાડાની રકમ. પ્રમાણિત. બરાબર. ભારતના ભાડા નિયમન હેઠળ મકાન માલિક ભાડુઆત પાસેથી જે મહત્તમ એટલે કે વધુમાં વધુ ભાડું વસૂલ કરી શકે તેવા ભાડાની રકમ. એને આપણે શું કહીશું? તો કે પ્રમાણિત ભાડું. એના પછી ભાડાની ધાલખાત. કોને કહીશું? તો કે ભાડાની ધાલખાત આપણે એમને સમજવું હોય તો સમજી શકીએ. દાખલા તરીકે કોઈ ભાડુઆત રહી છે. બરાબર. અને એ મકાન માલિકને પૈસા ચૂકવવા માટે અસમર્થ છે. એને ભાડાની ધાલખાત કહીશું. બરાબર. જોઈએ આપણે ઇન્કમટેક્સની ભાષામાં. ભાડાની ધાલખાત કોને કહીશું? તો કે ભાડુઆતે મકાનમાં રહેવા માટેના જે સમયનું ભાડું માલિકને ચૂકવેલ ન હોય અને કાયદા પ્રમાણે માલિકે તે રકમ વસૂલ કરવા ભાડુઆત ઉપર દાવો માંડેલ હોય તો તેવી ભાડાની રકમ ભાડાની ધાલખાત કહેવાય છે. બરાબર. ભાડુઆતે મકાનમાં રહેવા માટેના જે સમયનું ભાડું માલિકને ચૂકવેલ ન હોય અને કાયદા પ્રમાણે માલિકે તે રકમ વસૂલ કરવા ભાડુઆત ઉપર દાવો માંડેલ હોય તો એવી ભાડાની રકમ ભાડાની ધાલખાત કહેવાય. ટૂંકમાં માલિકને ભાડાની રકમ મળેલી હોય નહીં અને માલિકે એ રકમ મેળવવા માટે દાવો માંડેલો હોય. બરાબર. એને આપણે ભાડાની ધાલખાત કહીશું. એના પછી છે 8મું ધાલખાત પરત. બરાબર. કોને કહીશું ધાલખાત પરત? તો કે ધાલખાત પરત સમજીએ આપણે. કલમ 25A પેટા કલમ A. ભૂતકાળમાં ભાડાની ધાલખાત બાદ લીધેલી ધાલખાતની રકમ પછીના કોઈ પણ વર્ષમાં પરત મળે તો તેમાંથી કરપાત્ર ન બતાવેલ રકમ તે વર્ષની મકાન મિલકતની આવક ગણાય. બરાબર. ભૂતકાળમાં ભાડાની ધાલખાત બાદ લીધેલી ધાલખાતની રકમ પછીના કોઈ પણ વર્ષમાં પરત મળે તો તેમાંથી કરપાત્ર ન બતાવેલ રકમ તે વર્ષની મકાન મિલકતની આવક ગણાય. જો કરદાતા આ વર્ષમાં તે મકાનનો માલિક ન હોય કે મકાન વેચાયેલ ગયું હોય તો પણ આવી આવક મકાન મિલકતની આવક ગણાશે. બરાબર. શું? તો કે ભૂતકાળમાં જે ભાડાની ધાલખાત બાદ લીધેલી ધાલખાતની રકમ પછીના કોઈ પણ વર્ષમાં પરત મળે તો તેમાંથી કરપાત્ર ન બતાવેલ રકમ તે વર્ષની મકાન મિલકતની આવક ગણાય. અને જો કરદાતા આ વર્ષમાં તે મકાનનો માલિક ન હોય કે મકાન વેચાઈ ગયું હોય તો પણ આવી આવક મકાન મિલકતની આવક ગણાશે. બરાબર. એના પછી આપણે 9મું જોઈએ બાકી ભાડું મળે ત્યારે. બરાબર. હવે બાકી ભાડું મળે ત્યારે ક્યારે મળે? તો કે ભૂતકાળના કોઈ વર્ષમાં ભાડું મળ્યું ન હોય અને તે સંબંધિત વર્ષમાં આવકવેરાના હેતુ માટે જે ભાડાની રકમ ધ્યાનમાં લેવાયેલ ન હોય તેવું ભાડું જો કોઈ પણ વર્ષમાં પરત મળે તો તે વર્ષની મકાન મિલકતની આવક ગણાશે. પણ તેમાંથી 30% રકમ પ્રમાણિત કપાત તરીકે બાદ મળશે અને બાકીની રકમ આવકવેરાના હેતુસર ધ્યાનમાં લેવાશે. બરાબર. બાકી ભાડું મળે ત્યારે ભૂતકાળમાં કોઈ વર્ષમાં ભાડું મળ્યું ન હોય અને તે સંબંધિત વર્ષમાં આવકવેરાના હેતુ માટે જે ભાડાની રકમ ધ્યાનમાં લેવાયેલ ન હોય તેવું ભાડું જો કોઈ પણ વર્ષમાં પરત મળે તો તે વર્ષની મકાન મિલકતની આવક ગણાશે. પણ તેમાંથી 30% રકમ છે એ પ્રમાણિત કપાત તરીકે બાદ મળશે અને બાકીની રકમ આવકવેરાના હેતુસર ધ્યાનમાં લેવાશે. બરાબર. આ થઈ ગયું બાકી ભાડું મળે ત્યારે. અને છેલ્લું જોઈએ આપણે ચોક્કસ શબ્દોના અર્થમાં 10મું કપાત. ખાસ ધ્યાન રાખવાનું કપાત છે એ આપણે આખા દાખલામાં ફોર્મેટ તરીકે લખવું પડશે. બરાબર. કોને કહીશું કપાત? તો કે જ્યારે ચોખ્ખું વાર્ષિક મૂલ્યમાંથી નીચે મુજબની કપાતો બાદ મળશે. આપણને ચોખ્ખા વાર્ષિક મૂલ્યની રકમ મળે એમાંથી આપણે 2 કપાતો બાદ કરવી પડે. એક તો પેલી પ્રમાણિત કપાત જે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય છે એના 30%. બરાબર. પ્રમાણિત કપાત ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30%.
અને બીજું હાઉસિંગ લોન પર વ્યાજ, બરાબર. જો આપણને મકાન લોન ઉપરનું વ્યાજ આપ્યું હોય અથવા તો હાઉસિંગ લોનનું વ્યાજ આપ્યું હોય તો એ આપણે પ્રમાણિત કપાત તરીકે બાદ મળવાને પાત્ર છે, બરાબર. આ થઈ ગયો 10 ચોક્કસ શબ્દોનો અર્થ. હવે ચોથું આપણે જોઈએ બાંધકામ સમય દરમિયાન વ્યાજ, બરાબર. મોસ્ટ આઈએમપી બાંધકામ સમય દરમિયાનનું વ્યાજ. હવે એ જોઈએ આપણે, બરાબર. જ્યારે મકાનના બાંધકામ માટે લોન લીધેલી હોય ત્યારે તેના વ્યાજબીપણાની ગણતરી કરવી અને મકાન બાંધકામ સમયનું વ્યાજ બાદ આપી શકાય. જે વર્ષમાં મકાનનું બાંધકામ પૂર્ણ થયું હોય તે વર્ષથી 5 વર્ષ સુધી દર વર્ષે કુલ વ્યાજની રકમના 20% રકમ બાદ મળી શકે છે. 5 વર્ષ બાદ તે બાદ ન મળી શકે. આ ખાસ ધ્યાન રાખવાનું. 20%, બરાબર. બાંધકામ સમય દરમિયાનનું વ્યાજ, તો કે જ્યારે મકાનના બાંધકામ માટે લોન લીધેલી હોય ત્યારે તેના વ્યાજબીપણાની ગણતરી કરી અને મકાન બાંધકામ સમયનું વ્યાજ બાદ આપી શકાય. જે વર્ષમાં મકાનનું બાંધકામ પૂર્ણ થયું હોય તે વર્ષથી 5 વર્ષ સુધી દર વર્ષે કુલ વ્યાજની રકમના 20% રકમ બાદ મળી શકે છે. 5 વર્ષ બાદ તે બાદ મળી શકે નહીં. આ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. એના પછી જોઈએ ઉછીની મૂડી પર વ્યાજ, બરાબર. ઉછીની મૂડી પર વ્યાજ અને ઉછીની મૂડી ઉપર આપણે જોઈએ એ પહેલાં આપણે બાંધકામ સમય દરમિયાનના વ્યાજને એ માટે સમજીએ કે બાંધકામ સમયના વ્યાજને મૂડીકૃત વ્યાજ પણ કહેવાય છે, બરાબર. બાંધકામ સમયના વ્યાજને મૂડીકૃત વ્યાજ પણ કહેવાય છે. એટલે દાખલામાં ક્યારેક શબ્દ વાપર્યો હોય મૂડીકૃત વ્યાજ, એટલે બાંધકામ સમયના વ્યાજને મૂડીકૃત વ્યાજ પણ કહેવાય છે, બરાબર. અને એના પછી જોઈએ ઉછીની મૂડી પર વ્યાજ. મકાન લોન પરનું વ્યાજ, બાંધકામ સમયનું વ્યાજ કે મકાન મરામત લોનનું વ્યાજ નિયત પ્રમાણે બાદ મળી શકે છે. આ સિવાય અન્ય કોઈપણ ખર્ચ માટે લેવામાં આવેલ લોન પરનું વ્યાજ બાદ મળી શકતું નથી. પુત્રીના કે પુત્રના લગ્ન માટે લીધેલ લોન પરનું વ્યાજ, મ્યુનિસિપલ કરવેરા ચૂકવવા માટે લીધેલ લોન પરનું વ્યાજ, બરાબર. આવા વ્યાજ ઉપર કોઈ બાદ મળી શકે નહીં. પણ મકાન લોન પરનું વ્યાજ, બાંધકામ સમયનું વ્યાજ કે મકાન મરામત લોનનું વ્યાજ નિયત પ્રમાણે બાદ મળી શકે, બરાબર. આ સિવાય અન્ય કોઈ ખર્ચ માટે લીધેલ લોનનું વ્યાજ છે એ બાદ મળી શકતું નથી, બરાબર. અને આપણે આ જોઈએ છઠ્ઠો ટોપિક, એકથી વધારે મકાન સ્વરહેઠાણ માટે હોય, બરાબર. શક્ય છે કે કરદાતા પાસે એક કરતાં વધારે મકાન હોય તો એક મકાન માટે એ શું ઉપયોગ કરશે? પોતાના રહેવા માટે. અને બાકીના મકાન છે એ શું આપી દે? તો કે ભાડે આપેલ છે એવું માની લેશે, બરાબર. જોઈએ એકથી વધારે મકાન સ્વરહેઠાણ માટે હોય. જ્યારે કરદાતા પાસે એકથી વધારે સ્વરહેઠાણ માટેના મકાન હોય ત્યારે તેણે કોઈ એક મકાનની પસંદગી સ્વરહેઠાણ માટે કરવી પડે અને બાકીના સ્વરહેઠાણના મકાનો ભાડે આપેલા માની લેવામાં આવે છે. સામાન્ય રીતે આ પસંદગીનો આધાર જે મકાનનું મૂલ્ય એટલે કે મકાન મિલકતની આવક વધુ હોય તે મકાન સ્વરહેઠાણના મકાન તરીકે પસંદ કરવું જોઈએ, બરાબર. ઘણા બધા મકાન હોય તો એક મકાનનો ઉપયોગ કરશે કરદાતા પોતે અને એ મકાન એટલે પોતાના સ્વરહેઠાણ માટે ઉપયોગ કરશે. અને કેવા મકાનની પસંદગી કરશે? તો કે જે મકાનનું મૂલ્ય એટલે કે મકાન મિલકતની આવક વધારે હોય તેવા મકાનનો એ સ્વરહેઠાણ માટે ઉપયોગ કરશે અને બાકીના જે એક કરતાં વધારે મકાન છે એને શું માની લેશે? તો કે ભાડે આપેલ છે એવું માની લેશે, બરાબર.